वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી ડાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનની શરણાગતિમાં વડગલ ન્યાય એટલે કે વાંદરાના બચ્ચાનો ન્યાય અને ટેંકલ ન્યાય એટલે બિલાડીના બચ્ચાનો ન્યાય કોને કહેવાય આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી રાખે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 121મા શ્લોકમાં મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં ગોલોકો ધામ ચેપ્સિતમ, અર્થાત કે અમારો મત એ વિશિષ્ટાદ્વૈત છે અને અમને પ્રિય એવું ધામ તે ગોલોક છે. આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે વિશિષ્ટાદ્વૈત મતને પોતાનો મત સ્વીકારેલો છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણના ગુરુ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી એઓ શ્રીરંગમ ક્ષેત્રમાં રામાનુજાચાર્યજી થકી ભાગવતી દીક્ષા ગ્રહણ કરતા હતા. એટલે રામાનુજાચાર્યજીને પરંપરામાં જે વિશિષ્ટાદ્વૈત મતની પ્રાપ્તિ થઈ છે એ જ વિશિષ્ટાદ્વૈત મત ભગવાન સ્વામિનારાયણે પોતે સ્વીકારેલો છે. કારણ કે એમના દાદા ગુરુ રામાનુજાચાર્યજીને જે વિશિષ્ટાદ્વૈત મત પ્રાપ્ત થયો હતો એ જ મત એઓએ પોતાના શિષ્ય રામાનંદ સ્વામીને પધરાવ્યો અને રામાનંદ સ્વામીએ એ જ વિશિષ્ટાદ્વૈત મત ભગવાન શ્રી હરિને અર્પણ કરેલો હતો. અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 121મા શ્લોકમાં મતમ વિશિષ્ટાદ્વૈતમ આ પ્રમાણે કહી વિશિષ્ટાદ્વૈત મતને સ્વમત તરીકે અંગીકાર કરે છે. તો આ વિશિષ્ટાદ્વૈત મતની પરંપરામાં અર્થાત કે વિશિષ્ટાદ્વૈત મતની વૈષ્ણવ સાંપ્રદાયિક પરંપરામાં વડગલ મત અને ટેંકલ મત આ બે મુખ્ય પરંપરાઓ જોવા મળે છે. આ બંનેમાં તત્વજ્ઞાનનું મૂળ એક જ હોવા છતાં ખાસ કરીને ભગવાનની કૃપા એટલે કે દિવ્ય અનુકંપા અને જીવાત્માના પ્રયત્ન અંગે સમજાવવામાં થોડો ભેદ જોવા મળે છે. અને આ ભેદને સમજાવવા માટે મરકટ ન્યાય એટલે વાંદરાનો ન્યાય જેને વડગલ ન્યાય કહેવામાં આવે છે અને મારજાર ન્યાય એટલે બિલાડીનો ન્યાય જેને ટેંકલ મત કહેવામાં આવે છે, આ બંને નામથી આ પ્રસિદ્ધ છે અને એને માટે શાસ્ત્રોના દ્રષ્ટાંતો પણ અપાય છે. સર્વપ્રથમ આપણે બધા વડગલ ન્યાય કોને કહેવાય એના પર વિચાર કરીએ. તો વડનો અર્થ થાય છે ઉત્તર. દક્ષિણ ભારતીય ભાષામાં વડ એટલે ઉત્તર અને કલેનો અર્થ થાય છે પરંપરા, શાખા. અર્થાત કે ઉત્તરીય પરંપરા અથવા તો ઉત્તર ભારતીય વૈદિક પરંપરાના અભિગમને વધુ મહત્વ આપતી શાખા
એ વડગલ મત કહેવામાં આવે છે. વડગલ મતનો મુખ્ય ન્યાય મર્કટ કિશોર છે. મર્કટ શિશુ સ્વમાતરમ સ્વયમેવ દૃઢમ ગૃહણાતિ. અર્થાત કે વાંદરાનું બચ્ચું પોતાની માતાને પોતે જ મજબૂતાઈથી પકડી રાખે તેને વડગલ ન્યાય કહેવામાં આવે છે. જેમ વાંદરાનું બચ્ચું માતાને પકડી રાખવાનો પોતાનો પ્રયત્ન કરે છે, તેમ મોક્ષ માટે જીવને પણ શરણાગતિ, ભક્તિ, આચાર અને સાધનમાં પોતાનો પ્રયત્ન કરવો જરૂરી છે. ભગવાનની કૃપા તો અનિવાર્ય છે જ, પરંતુ જીવનો સહકાર પણ આવશ્યક માનવામાં આવે છે અને વડગલ ન્યાય કહેવામાં આવે છે. સરળતાથી સમજીએ તો જે પ્રમાણે વાંદરાનું બચ્ચું એની માતાને સામું ચાલીને કસીને પકડતું હોય છે અને વાંદરી પોતાના બચ્ચાને એક સ્થાન પરથી બીજા સ્થાન પર લઈ જાય ત્યારે એનું બચ્ચું જે છે એ એની માતાને કસીને પકડી રાખતું હોય છે. તે જ પ્રમાણે મોક્ષ માટે જીવને પણ શરણાગતિ, ભક્તિ, આચાર અને સાધનમાં પોતાનો પ્રયત્ન કરવો જરૂરી છે. અને આ સાધનો એ કરે તો ભગવાનની કૃપા થાય, પરંતુ જીવનો સહકાર પણ આવશ્યક માનવામાં આવે છે. તો આ પ્રમાણેનો ન્યાય જે છે એ વડગલ ન્યાય, વાંદરાના બચ્ચાનો ન્યાય કહેવામાં આવે છે. આમાં દ્રષ્ટાંત ધ્રુવજીનું આપવામાં આવે છે. શ્રીમદ ભાગવતના 4th સ્કંદમાં ધ્રુવજીની કથા આવે છે. કથા એવી છે કે પોતાની સોતેલી માતાના કડવા વેણથી અતિશય ખિન્ન થયેલા ધ્રુવજી બાળપણમાં જ રાજ્ય અને પિતાના સ્નેહથી વંચિત થઈ વનમાં જાય છે અને દેવર્ષિ નારદના ઉપદેશથી એવો કઠોર તપસ્યામાં લીન થઈ જાય છે. કઠોર તપ, અખંડ જપ અને અડગ ઉપાસના કરી તેમણે અવિચલ પુરુષાર્થની પ્રાર્થના. કથા એવી છે કે પોતાની માતા સુરુચિના કડવા વેણથી અતિશય સંતપ્ત થયેલા ધ્રુવજી ભગવાનને મેળવવાને અર્થે વનમાં જવા માટે નીકળે છે. પોતાના પિતા તથા રાજ્ય ઇત્યાદિકના સ્નેહથી વંચિત થયેલા ધ્રુવજી જ્યારે વન તરફ ગયા ત્યારે માર્ગમાં દેવર્ષિ નારદ મળે છે અને દેવર્ષિ નારદના ઉપદેશથી ધ્રુવજી મધુવનમાં જઈને કઠોર તપસ્યામાં લીન થઈ જાય છે. ધ્રુવજી કઠોર તપ, અખંડ જપ અને અડગ ઉપાસના કરી પરમાત્માની પ્રાપ્તિ કરે છે. ધ્રુવજીના અવિરત પુરુષાર્થથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુ એને પોતાનો અવિચલ લોક આપે છે. આની અંદર ધ્રુવનો પણ પુરુષાર્થ જોવા મળે છે. ધ્રુવના મનની અંદર ઈચ્છા હતી કે મને એવા પદની પ્રાપ્તિ થાય કે જે પદની આજ લગીન કોઈને પ્રાપ્તિ થઈ નથી, અને એને માટે ધ્રુવજી પ્રયાસ કરતા હોય છે. અને જ્યારે એના સાધન પૂર્ણ થયા ત્યારે શ્રીમદ નારાયણ ભગવાન હરિ અવતાર ધારણ કરીને એમને દર્શન આપે છે અને એને અવિચલ પદની પ્રાપ્તિ કરાવે છે. તો આની અંદર ધ્રુવનો પુરુષાર્થ હતો
અને સાથે સાથે ભગવાનની કૃપા પણ હતી. કારણ કે ધ્રુવ જ્યારે વનમાં જતા હતા ત્યારે ભગવાન શ્રીમદ નારાયણની પ્રેરણાથી દેવર્ષિ નારદ ધ્રુવની પાસે આવે છે અને એને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાદશ મંત્રનો ઉપદેશ આપે છે. અને પછી ધ્રુવજી વનમાં જઈને તપસ્યા કરે છે અને પરમાત્માની પ્રાપ્તિ કરે છે. તો ધ્રુવના જીવનની અંદર વાંદરાના બચ્ચાનો ન્યાય જોવા મળે છે. આ પ્રમાણે વળગલ ન્યાયના એક અપ્રતિમ ઉદાહરણ તરીકે ધ્રુવજીને લેવામાં આવે છે. બીજા એવા તો કેટલાય દ્રષ્ટાંતો છે, પરંતુ એ દ્રષ્ટાંતો કરતા ધ્રુવજીનું દ્રષ્ટાંત આ વળગલ ન્યાય માટે બરાબર બંધ બેસતું આવે છે. એટલે જીવાત્મા પરમાત્માની પ્રાપ્તિને અર્થે જે સાધન કરતો હોય અને સાધન કર્યા બાદ જે પરમાત્માની કૃપા એના પર ઉતરે તેને વળગલ ન્યાય કહેવામાં આવે છે. અને વાંદરાના બચ્ચાનો ન્યાય કહેવામાં, એટલે જીવાત્મા જે સામું ચાલીને ભગવાનનું વર્ણન કરે છે, તો આ પ્રમાણેનું વર્ણન જે છે એ વાંદરાના બચ્ચાનો ન્યાય કહેવામાં આવે છે. હવે આપણે બધા ટેંકલ મત કોને કહેવાય? તો ટેંકલની અંદર ટેંગ એટલે દક્ષિણ અને કલઈ એટલે પરંપરા. દક્ષિણ ભારતની પરંપરા, દક્ષિણ ભારતની શાખા, એને ટેંકલ મત કહેવામાં આવે છે, ટેંકલ પરંપરા કહેવામાં આવે છે. જેનો બીજો અર્થ મારજાર ન્યાય, મારજાર કિશોર ન્યાય, બિલાડીના બચ્ચાનો ન્યાય. મારજારી સ્વ કિશોરમ દત્તૈહિ ગૃહણાતિ ન તો કિશોરસ્ય કશ્ચિત પ્રયત્ન. અર્થાત કે બિલાડી પોતાના બચ્ચાને મુખમાં પકડીને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જાય તેમાં બચ્ચાનો કોઈ પ્રયત્ન હોતો નથી. કહેવાનું તાત્પર્ય એમ છે કે જેમ બિલાડીનું બચ્ચું પોતે કાંઈ કરતું નથી અને માતા તેને સુરક્ષિત રીતે એક સ્થાન પરથી બીજા સ્થાન પર લઈ જાય છે, તેમ જીવનો મુખ્ય આશ્રય માત્ર ભગવાનની નિરપેક્ષ કૃપા છે. સંપૂર્ણ શરણાગતિ પછી જ ભગવાન જ જીવનું કલ્યાણ કરે છે. હવે આ જે ટેંકલ મત છે, ટેંકલ ન્યાય છે, એ જીવાત્માના જીવનમાં કેવી રીતના આવે? તો વળગલ ન્યાય પરિપૂર્ણ રીતે તમે આચરણમાં લાવો ત્યારે ટેંકલ મત તમારા જીવનમાં આવિર્ભાવ પામે છે. વળગલ ન્યાયમાં જે પ્રમાણે વાંદરાનું બચ્ચું પોતાની માતાને સામે ચાલીને ચીપકતું હોય છે, તે જ પ્રમાણે પ્રારંભમાં જીવાત્મા છે એ પરમાત્માના શરણમાં જાય છે અને ભગવાનના શરણમાં જઈ ભગવાન જે પ્રમાણે એને કહે એ પ્રમાણે એ જીવાત્મા કરતો હોય છે. અને જ્યારે એ જીવાત્માના જીવનની અંદર પરિપક્વ સ્થિતિ આવી જાય ત્યારે એની અંદર ટેંકલ મત જે છે એ પ્રગટ થાય છે. પહેલા સાધક પ્રયત્ન કરતો હોય છે, ભગવાન જે પ્રમાણે એને કહે એ પ્રમાણે એ ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેતો હોય છે. અને જ્યારે એના જીવનની અંદર સિદ્ધ દશા આવી જાય ને, એ એવી ચરમ સ્થિતિ પર પહોંચી જાય અને પોતાના પ્રિયતમના પ્રેમમાં એટલો બધો મસ્ત થઈ જાય, એને ખાવા પીવાની પણ કોઈ સૂઝબૂઝ રહેતી નથી. પોતે ક્યાં બેઠેલો છે, ક્યાં સૂતેલો છે, શું કરી રહ્યો છે, એની પણ એને સૂઝબૂઝ રહેતી નથી ને, તે સમયે એના જીવનમાં ટેંકલ મત પ્રગટ થાય છે. ને એ વખતે જે પ્રમાણે બિલાડી પોતાના બચ્ચાને એક સ્થાન પરથી ઉઠાવીને બીજા સ્થાન પર લઈ જાય છે, તે પ્રમાણે ભગવાન જે છે એ આવા ભક્તની રક્ષા કરતા હોય છે, એની સાર સંભાળ રહેતા હોય છે.
અને એનું જાજ્વલ્યમાન ઉદાહરણ છે ભક્તરાજ પ્રહલાદ, જળ ભરત અને ઘોર કલિકાલમાં પ્રગટ થયેલા આપણા ગુજરાતના નરસિંહ મહેતા. સુરાસુર વંદિત ભક્તરાજ પ્રહલાદને શ્રીમદ નારાયણની ભક્તિથી બહિર્મુખ કરવાને અર્થે હિરણ્યકશિપુએ કેટલા પ્રયાસ કર્યા, પરંતુ એ બધા જ પ્રયાસમાં હિરણ્યકશિપુ વિફળ નીવડેલા હતા. ભક્તરાજ પ્રહલાદજીએ ક્યારે પણ ભગવાનને પોકાર્યા નથી. એ તો અખંડ ભગવાનનું સ્મરણ કરતા જ રહેતા હતા. અને શ્રીમદ નારાયણ ભગવાને સમય સમય પર આવીને એની રક્ષા કરી હતી. અને પછી જ્યારે હિરણ્યકશિપુના અત્યાચારનો કોઈ માપ ન રહ્યું, ત્યારે શ્રીમદ નારાયણ ભગવાન સ્તંભમાંથી પ્રગટ થઈ ભક્તરાજ પ્રહલાદજીની રક્ષા કરી હિરણ્યકશિપુને મોતને ઘાટ ઉતારી દે છે. એટલે પ્રહલાદજીના જીવનની અંદર આ બિલાડીના બચ્ચાનો ન્યાય જોવા મળે છે, જેમાં પ્રહલાદજીની રક્ષા સ્વયં ભગવાન કરતા હતા. પ્રહલાદજી તો અલમસ્ત થઈને ભગવાનનું સ્મરણ કરતા હતા અને ભગવાન આવીને એની રક્ષા કરતા હતા. ઋષભદેવ ભગવાનના પુત્ર રાજર્ષિ ભરત, જેઓ મૃગના બચ્ચામાં આસક્ત થઈને મૃગની યોનિને પામેલા હતા અને ત્રીજા જન્મમાં એવો એક પવિત્ર બ્રાહ્મણને ત્યાં જન્મ લે છે. પૂર્વ જન્મનું બધું જ જ્ઞાન હોવાથી આ જન્મમાં એમણે ભણવાનો પણ પ્રયાસ નથી કરેલો. અલમસ્ત થકા એ ભગવાનના આનંદની અંદર જ લીન રહેતા હતા. સમય જતા પિતા તો કાળના મુખમાં ચાલ્યા ગયા. ભાઈઓએ જોયું આ તો જળ જેવો છે, કઈ કામ કરતો નથી, તો ખેતરની રખવાલી કરવાનું કામ એને સોંપી દઈએ અને એ કાર્યની અંદર ભરતજીને લગાવી દીધા. એક સમયની વાત હતી, એક દસ્યુ પુત્ર પ્રાપ્તિને અર્થે નરબલી આપતો હતો, પરંતુ એ દસ્યુની નજર ઝુકાવી પેલો નરબલી આપનાર મનુષ્ય ત્યાંથી પલાયન થઈ ગયો. બધા જ લોકો એને શોધતા હતા. એવા સમયમાં આ દસ્યુઓની દ્રષ્ટિએ ભરતજી આવ્યા અને એને ઉઠાવીને એ લોકો લઈ ગયા અને દેવીની પાસે એમને ઉપસ્થિત કર્યા. અને જ્યાં ખડગ દ્વારા દેવીને ભરતજીની બલિ આપવા માટે તૈયાર થાય છે, ત્યાં જ દેવી એ મૂર્તિ ફાડીને બહાર નીકળે છે. દેવીએ જોયું, એક તો આ બ્રાહ્મણ છે અને ભગવાનનો ભક્ત છે અને એની બલિ મને આપે છે આ લોકો. એટલે દેવી ક્રોધાયમાન થઈ ગયા અને મૂર્તિ ફાડીને બહાર નીકળે છે. અને જેના દ્વારા, જે ખડગ દ્વારા બલિ આપવાના હતા, એ ખડગ લઈને ત્યાં રહેલા બધા જ દસ્યુઓના મસ્તક કાપી નાખેલા હતા. ભરતજીએ ભગવાનનો પુકાર નથી કરેલો. એવો તો પોતાની શાંત મુદ્રામાં જ બિરાજમાન હતા. એણે ભગવાનને બોલાવેલા પણ નથી. એ તો શાંતિથી ત્યાં બેઠેલા હતા. ખેતરમાં પણ શાંતિથી બેઠેલા હતા અને વધસ્તંભ પર પણ શાંતિથી બેઠેલા હતા. એણે ભગવાનનો પુકાર નથી કર્યો. પરંતુ ભગવાને દેવીના રૂપમાં આવી સામું ચાલીને ભરતજીની રક્ષા કરેલી છે. તો આને કહેવામાં આવે બિલાડીના બચ્ચાનો ન્યાય. જ્યાં ભગવાન જે છે એ ભક્તની દેખરેખ રાખતા હોય છે. કીધું દ્રષ્ટાંત છે આપણા ગુજરાતના ભક્તરાજ નરસિંહદેવ વિપ્ર. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાના 52 કામ કરેલા હતા. કુંવરવાઈનું મામેરું હોય, સામણસાના લગ્ન હોય, કે હુંડી હોય, કે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ હોય, નરસિંહ મહેતા તો અલમસ્ત થકા ભગવાનનું ભજન કરતા હતા. અને એના સ્થાન પર કોઈ વખતે નરસિંહ મહેતાનું રૂપ લઈને
તો કોઈ વખતે સામર્થા શેઠનું રૂપ લઈને ભગવાન સ્વયં આવતા હતા અને એના કાર્ય પૂર્ણ કરી દેતા હતા. નરસિંહ મહેતાએ ભગવાનનો પોકાર નથી કર્યો, પરંતુ ભગવાન સામે ચાલીને નરસિંહ મહેતાની રક્ષા કરતા હતા, એનો ખ્યાલ રાખતા હતા. તો આ પ્રમાણે જ્યારે સાધક ચરમ સ્થિતિ પર પહોંચી જાય છે, એ વખતે એને પોતાના દેહનું પણ ભાન નથી રહેતું. તે વખતે તેવી અવસ્થામાં પરબ્રહ્મ પરમાત્મા સ્વયં એ ભક્તનું ધ્યાન રાખતા હોય છે. આવા ઉચ્ચ સ્થિતિને પામેલા જે ભગવત ભક્તો હોય છે ને, તેને પોતાના કલ્યાણની પણ કાંઈ પડેલી હોતી નથી, કારણ કે ભગવાન જે છે એની રક્ષા કરતા હોય છે. ને આ વાત ભગવાન સ્વામિનારાયણે ગધડા પ્રથમના 14મા વચનામૃતની અંદર કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે, તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું અકલ્યાણ થાય નહીં, તેની તો ભગવાન રક્ષા કરે છે. આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણે ટેંકલે ન્યાયનું પ્રતિપાદન કરેલું છે કે જેને ભગવાનની સાક્ષાત પ્રાપ્તિ થઈ ગઈ છે, એની અંતકાળે સ્મૃતિ રહે કે ન રહે એને કોઈ પડેલી નથી, કારણ કે એવા ભગવત ભક્તની તો રક્ષા ભગવાન સ્વયં કરતા હોય છે. તો અહીં ભગવાન સ્વામિનારાયણે ટેંકલે મતનું પ્રતિપાદન કરેલું છે. તે જ પ્રમાણે ગધડાના પ્રથમના 48મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાન પાસે એમ માંગવું, હે મહારાજ, હે સ્વામીન, હે કૃપા સિંધુ, હે શરણાગત પ્રતિપાલક, કુસંગી થકી મારી રક્ષા કરજો. અને વળી એમ પ્રાર્થના કરવી છે, હે મહારાજ, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષ્યા અને દેહાભિમાન એ આદિક જે અંતકરણ, તે થકી રક્ષા કરજો. નિત્ય તમારા ભક્તોનો સમાગમ દેજો. આ પ્રમાણે ભગવાનની પ્રાર્થના કરવી અને ભગવાનની પાસે આ પ્રમાણે માંગવું, તો આને વળગલ ન્યાય કહેવામાં આવે છે. પણ વળગલ ન્યાયનું આચરણ કરતા જ સાધકના જીવનમાં ટેંગલ ન્યાય પ્રગટ થાય છે. વળગલ ન્યાયનું આચરણ કર્યા વગર ટેંકલ ન્યાય ક્યારે પણ પ્રગટ થતો નથી. ટેંકલે ન્યાય તો એ છેલ્લી સ્થિતિ છે, અને વળગલે ન્યાય જે છે એ તો સાધન દશા છે. માટે સાધન દશાની અંદર સાધક ભગવાનના નિર્દેશ અનુસાર ચાલે, અને જ્યારે એ એવી ચરમ અવસ્થા પર પહોંચી જાય છે જ્યાં એને પોતાના દેહનું પણ ભાન નથી રહેતું, તે સમયે ભગવાન આવીને એની રક્ષા કરતા હોય છે. એટલે સાધકે સર્વપ્રથમ તો વળગલ ન્યાયનું આચરણ કરવાનું છે, અને જ્યારે એ સાધનનું આચરણ કરતા કરતા પરિપક્વ સ્થિતિ પર પહોંચી જાય છે, ત્યારે એના જીવનની અંદર ટેંકલે ન્યાયનો આવિર્ભાવ થાય છે. આ પ્રમાણે ભક્તો વળગલ ન્યાય અને ટેંકલે ન્યાયની વાત આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં તથા શ્રી સંપ્રદાયમાં કરવામાં આવેલી છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.